મારા ભાઈ બહેનો, જ્યારે શ્રાદ્ધ આવે ત્યારે ખાસ 16 દિવસ શ્વાનગ્રાસ એટલે કે કૂતરાને, કાગબાસ એટલે કે કાગડાને, ગૌગ્રાસ એટલે ગાયોને જમાડવાનું ભૂલાય નહીં. આ ત્રણે પિતૃઓ માટે પહોંચાડનારા માધ્યમ છે, પિતૃઓ સુધી પહોંચાડનારા ત્રણે સાધન છે આપણા માટે. મારા ભાઈ બહેનો, ગમે ત્યાં તમે શ્રાદ્ધ કરો, પણ એ શ્રાદ્ધ ને તિલાંજલિ આપો. તમે એને તલવાળું પાણી લઈને આપી તિલાંજલિ કહેવાય. જળના પાત્રમાં ગંગાજી નાખીને ગંગાની જલ અર્પણ કરો, ગમે તે કરો. પણ મારા ભાઈ બહેનો, આ 16 દિવસ એ અત્યંત મહત્વના છે, અને આ 16 દિવસ માટે થઈ અને શ્રાદ્ધ કરવાનું આપણે ત્યાં ખૂબ મહત્વ છે. અને આ ત્રણેયને જમાડ્યા પછી, ગાયને, કૂતરાને અને કાગડાને જમાડ્યા પછી એમ કહેવાય છે આખા શ્રાદ્ધ દરમિયાન એકવાર બ્રાહ્મણને ભોજન કરાવો. બ્રહ્મ જજ્ઞાનમ પ્રથમમ પુરસ્તાદ્વિષીમતઃ શુરોચો વેન આવહ શ્રબુદ્ધ્યા ઉપમા અસ્ય વિષ્ઠા શતસ્ય જોનિમ તતશ્ચ જીવ. નમો બ્રહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રાહ્મણોને ઘરે બેસાડીને જમાડો.